કહીશ માં બોલતો કરી તો આવી ગયા છે આપણે એમ કે સવારમાં 12 ને એમ કે તમે ખાલી વ્યૂ જુઓ ને એક નંબર વ્યૂ આમ જો તમને દેખાડું અને આપણે જો આદરમાં બ્લોગ ચાલુ કરી દીધો છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ભાઈ આમ જો રજો વિડીયોને શેર કરો અને આપણે મહેનત કરવી છે તો મહેનતનું થોડું ફળ મળે ને એવું કાંઈક કરો ને તો ખાલી વ્યૂ જો એકદમ લીલું થઈ ગયું છે તો ભાઈ છે ને આ ગામડાનું વ્યૂ છે અને ભાઈ જો અહીંયા ગામડામાં આવો ને તમે તો તમને ખબર પડે કે ગામડાનું વ્યૂ શું છે અને ગામડામાં કેમ રહેવાની મજા આવે છે તો ભાઈ આપણે તો છે ને ગામડાની છે બ્લોગ કરવી છે એટલે આપણું તો જીવન જ અહીંયા છે પણ જો તમને આવા વિડીયો જોવા સારા લાગતા હોય ને તો મને સબસ્ક્રાઈબ કરી નાખી કે તમારા કોઈ કરી અને ભાઈ થોડું ક્વોલિટીને થોડુંક કેમ કે હાઈ ક્વોલિટી મારામાં ઓછી આવે છે કેમ કે હું ભણેલો મારો ફોન થોડો નબળો પડે છે એટલે ભાઈ એટલા બધા હું આપણે હાઈ વિડીયો નથી બનતા પણ જેવા બનાવવાની કોશિશ રોજ કરું છું અને તમારા સપોર્ટની જરૂર રોજ માંગુ છું. ઘરે તમારા ઉપર બેઠા છે અને અહીં તો આપણા મમ્મી છે અને અહીંયા છે ને મારો ભાઈ છે તો આપણા બેઠા છે ઘરે આપણા બાબુ ભૂગી ગયા છે ભાઈ અને આની પાસે ને બધા બેઠા છે આપણે આ છે ને ભાઈ અમારો ભાઈ છોકરો છે તમે જો છે ને તો હવે આવ્યા છીએ આપણે ધાબામાં ને ભાઈ આમ જો અત્યારે પડી ગઈ છે સાંજ એટલે સાંજનો પવન ટાઢો એવો આવે ને એટલે આપણે ધાબામાં રોજ વેવી અને વિડીયો જે એડિટિંગ કરવાનો છે અને પછી અપલોડ કરવાનો છે તો હું લાંબા વિડીયો છે ને ભાઈ કેમ નથી બનાવતો ખબર કે અમારે અહીંયા 1.5 GB કે 2 GB નેટ હોય ને એટલે એમાં છે ને 4 થી 5 મિનિટનો વિડીયો અપલોડ થાય તો હવે હું વિચારું છું ને કે 5G નેટ પુરાવાનું તો કેમ કે વિડીયો ગમે એવું લાંબો હોય ને તો અપલોડ થઈ જાય અને આવું હાલ્યા કરશે ભાઈ વિડીયો જોતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો અને અત્યારે છે ને ભાઈ સાંજ પડી ગઈ છે આમ જોવો સાંજનું વ્યૂ છે ને થોડુંક આવો ભાઈ આપણા તો ગામડું છે એટલે તમે જુઓ ને મસ્ત ખતરનાક વ્યૂ આવે અને તો જો ભાઈ હવે ચા બની ગઈ છે ને ચા આપણે પી લેવી અને અહીં ક્યાં જો આપણી પાસે શું કહીશ માં બોલતો કરી અહીં ક્યાં મારા પપ્પા છે અને અહીં અમારી બા છે ચા બનાવી નાખી છે અને આપણે પી લેવી અને